આ વાર્તા છે બે મિત્રોની જે ફિશરમેન બનવા માંગતા હતા. સો આ બંને મિત્રો નાનપણથી જ તે સાથે સ્કૂલમાં ભણ્યા, પછી કોલેજમાં સાથે ભણ્યા, અને એ લોકોને ઈચ્છા થઈ કે ચાલો આપણે માછલી પકડીએ, મછવારા બનીએ. સો એક ભાઈબંધે શું નક્કી કર્યું કે ચાલો હું ઓનલાઈન કોઈક સારો ટ્યુટર ગોતી લઉં ને એની કન્ટ્રીમાં આવ્યો જાઉં. તો એને કોઈક વિદેશમાં કોઈક ભાઈ ભટકાણા જે બહુ સારું ફિશિંગ ભણાવતા હતા, ફિશિંગ કેમ કરવું. તો એ ભાઈ સીધા વિદેશ વયા ગયા અને એમણે બધું શીખવાડ્યું કે ભાઈ આટલી બુક વાંચી લેવાનું, આટલા પિક્ચર જોઈ લો ફિશિંગ વિશે, આટલા ડોક્યુમેન્ટરીઝ જોઈ લો, આર્ટિકલ્સ વાંચી લો. એણે બહુ બધું શેર કર્યું અને સાથે સાથે એ દેખાડતા ગયા કે કેવી રીતે ફિશિંગ કરો. તે બધું જોતાં શીખતા હતા. તો બધા નોટ્સ લીધા, ઘણા બુક્સ ભરી નાખ્યા કે ભાઈ આવી રીતે ફિશિંગ કરી શકાય, રોડ્સ કેવા લેવાય, એમાં સ્ટ્રિંગ કેવા નખાય, અને ફિશિંગ વિશે આખું જો તો એક જાતનું પીએચડી કરી નાખ્યું. નોટ એક્ઝેક્ટલી અ પીએચડી, પણ એને માસ્ટરી મેળવી લીધું, થિયરિટિકલ. અને 6 મહિના પછી ભાઈ પાછા આવ્યા ત્યારે ખબર પડી કે આખા ગામમાં જ્યાં રહેતા હતા ત્યાં એકે માછલી જ નથી રહી. આખા દરિયો, પાણી આખું, જે નદી હતું, જે તળાવ હતું, બધું ખાલી પડ્યું હતું. તો ખબર પડ્યું કે એનો જે ભાઈબંધ હતો એ જ્યારે આ ભાઈ વિદેશ ગયા તે દિવસે જ, તે પહેલાં જ દિવસે એ ભાઈએ શું કર્યું કે સૌથી પહેલાં એ એક બેઝિક સ્ટિક લઈને ગયો હતો, એક લાકડી પકડીને એમાં દોરી ટીંગાડી દીધું હતું, આપણે સિલાઈની જે સિમ્પલ દોરી આવે, અને છેલ્લે એક સેફ્ટી પિન ભરાઈને વયા ગયા ભાઈ માછલી પકડવા માટે. હવે પહેલા દિવસે એણે જોયું કે એકેય માછલી આપણી સામું ન જોવે, એકેય પાસે પણ નહોતા આવતા. તો બીજા દિવસે કોઈક બીજા મછવારાથી ખબર પડી કે તમારે ઈયળ કે અર્થવોર્મ જેને આપણે કહીએ તો એ આપણે નાખવી પડે. તો બીજા દિવસે ભાઈ ઈયળ લઈને ગયા, હજી તો માછલી પકડી ત્યાં તરત જ તે એણે જોયું કે દોરી તૂટી ગઈ. તો ત્રીજા દિવસે ભાઈ થોડીક વ્યવસ્થિત નાયલોનની દોરી લઈ ગયા, ખબર પડી કે ભાઈ નાયલોનની દોરી પણ જોઈએ. ત્રીજા દિવસે ખબર પડી, ચોથા દિવસે ખબર પડી કે થોડીક મોટી માછલી પકડાય તો આપણી સ્ટિક જે છે, આપણો જે રોડ જે છે એ તરત તૂટી જાય છે, લાકડું. હવે ધીરે ધીરે રહેતા એ ભૂલ કરતાં શીખતા ગયા, અને દરેક ભૂલમાં એણે લખતા ગયા કે ભાઈ આ ભૂલ થાય છે તો આવી રીતે સુધારી શકાય. નોટ્સ લેતા ગયા, જર્નલ કરતા ગયા, અને રહેતા 1-2 મહિનામાં ભાઈને ફિશિંગ કરતાં બહુ સારી રીતે આવડી ગયું. હવે આ વાત ગામમાં આટલી ફેલાણી કે બધા લોકો આની પાસે શીખવા આવ્યા, કેમ કે આ ભાઈ માછલી વેચીને પૈસા કમાવા માંડ્યા, જે ગામડામાં જનરલી બહુ લોકો કરતા નહીં. પણ આ ભાઈ પૈસાવાળા થઈ ગયા તો લોકોએ જોઈને પાછું ફિશિંગ ચાલુ કરી દીધું. રહેતા 6 જ મહિનાની અંદર આખા ગામમાં જેટલાય તળાવ ને નદી હતા બધામાં માછલી ખાલી થઈ ગયા. ત્યારે ઓલા ભાઈ જે ફોરેન જઈને ભણી આવ્યા, બહુ મોટું ડિગ્રી લઈ આવ્યા, એ ભાઈએ જોયું કે તળાવ ખાલી. સો આ વાર્તાથી આપણને એ શીખવા મળે, મને પર્સનલી એવું શીખવા મળ્યું કે આપણે કોઈ પણ વસ્તુ શીખીએ તો ટ્રાયલ એન્ડ એરર, આપણે ભૂલ કરીએ અને ભૂલમાંથી શીખીને આગળ વધીએ તો એ સૌથી સારો અપ્રોચ છે. હા, સાથે સાથે આપણે કોઈક એજ્યુકેશનલ ડિગ્રી લઈએ કે માસ્ટર્સ ડિગ્રી લઈએ કે કાંઈ પણ એજ્યુકેશનલી કરીએ તો બહુ સારું કહેવાય, પણ મેઇન વસ્તુ છે કે આપણે ફોકસ કરવાનું છે પ્રેક્ટિકલ અપ્રોચ ઉપર. કેમ કે જ્યાં સુધી તમે તમારા પગ ભીના નહીં કરો ત્યાં સુધી ખબર નહીં પડે કે પાણી કેટલું ઊંડું છે, કે પાણી ગરમ છે કે ઠંડુ છે. એટલે દર વખતે કોઈ પણ અપ્રોચ લ્યો એટલે ઓબ્વિયસલી તમારે મહેનત તો કરવાની જ છે. તમે ભણશો તોય મહેનત લાગશે, ન ભણો તોય મહેનત લાગશે. ઈધર વે ભણતા જાઓ અને સાથે સાથે પ્રેક્ટિકલ અપ્રોચ કરતા જાઓ. સો આ તમને લાઈફમાં બહુ બધું શીખવાડશે. સો મારી પાસે આવા ઘણા બધા સ્ટોરીઝ છે, હું શેર કરતો રહીશ. આઈ હોપ કે તમને આ સ્ટોરી ગમી, તમને આ વાર્તાનું જે મોરલ હતું, જેમાં તમને શીખવા મળ્યું, એ તમને સમજાણું હોય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. હું આવા સ્ટોરીઝ મૂકતો જઈશ. આલ સી યુ વેરી સૂન. ટેક કેર. બાય.